જામીન અંગે ચૈતર વસાવાએ એવું કર્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ચૈતરે કહ્યું કે પહેલા મારા 8 સાથીઓને જામીન આપો ને પછી બધાથી છેલ્લે મને આપો। વાહ શું વાત છે, આને કહેવાય અસલી સિંહ। મિત્રો, ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલો કેસ ચર્ચામાં રહ્યો છે। આ મામલો વર્ષ 2023માં ડેડિયાપાડા ખાતે વન વિભાગના કર્મચારીઓ સાથે થયેલા વિવાદ અને ત્યારબાદ નોંધાયેલી ફરિયાદ સાથે શરૂ થયો હતો, જેના પગલે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબેન વસાવા અને અન્ય 7 વ્યક્તિઓ સહિત કુલ 9 લોકો વિરુદ્ધ કાયદેકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નર્મદા સેશન કોર્ટ દ્વારા આ કેસમાં તમામ 9 આરોપીઓને દોષી ઠેરાવીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા હતા। સજાના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું હતું। પાર્ટીનું માનવું છે કે આ કેસમાં તેમને ન્યાયિક રીતે સાંકળી લેવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા હતા। આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ લડાઈને કાયદેકીય રીતે ઉચ્ચ અદાલતો સુધી લઈ જશે। હાલમાં પાર્ટીની કાયદેકીય ટીમ અને દિલ્હીના વરિષ્ઠ વકીલોની સલાહ મુજબ સમગ્ર કેસની સમીક્ષા કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ લડાઈને કાયદેકીય રીતે ઉચ્ચ અદાલતો સુધી લઈ જશે। હાલમાં પાર્ટીની કાયદેકીય ટીમ અને દિલ્હીના વરિષ્ઠ વકીલોની સલાહ મુજબ સમગ્ર કેસની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે ચૈતર વસાવા સાથે જેલમાં બંધ અન્ય 7 આરોપીઓને જેલ મુક્ત કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીઓ દાખલ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી પર સૌ કોઈની નજર ટકેલી છે। આ સમગ્ર કેસ વચ્ચે ચૈતર વસાવાની પોતાની જામીન અરજી અંગે એક ચોક્કસ રણનીતિ અપનાવવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી તેમની અરજી ત્યારે જ દાખલ કરવા માંગે છે જ્યારે અન્ય આરોપીની અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટનું વલણ સ્પષ્ટ થાય। પાર્ટીના નેતાઓને એવું કહેવું છે કે અન્ય આરોપીના જામીન મામલે કોર્ટની દલીલો અને સરકારી વકીલોના તર્કને ધ્યાનમાં લીધા બાદ જ ચૈતર વસાવાની જામીન અરજી માટેના મુદ્દાઓ નક્કી કરવામાં આવશે, જેથી તેમને વહેલી તકે કાયદેકીય રાહત મળી શકે। અગાઉ શકુંતલા વસાવાના કિસ્સામાં તેમની જવાબદારી અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરકારે દલીલો ન કરતા તેમને જામીન મળ્યા હતા, જે એક મહત્વપૂર્ણ ઘટના રહી હતી। બીજી તરફ ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને કાનૂની અને રાજકીય સ્તરે ભારે ચર્ચા થઈ રહી છે। ભારતીય કાયદા મુજબ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય ત્યારે તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાય છે। આ મામલે વિધાનસભાના ઉપાધ્યક્ષ ઉમેશ મોદીએ કહ્યું હતું કે વિધાનસભાની લીગલ ટીમ આ સમગ્ર ચુકાદા અને કાયદેકીય જોગવાઈનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે। આ અભ્યાસ પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના આધારે જ ધારાસભ્ય પદ પર રહેવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ મુદ્દો ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર ડેડિયાપાડા વિધાનસભાના મત વિસ્તાર માટે અત્યંત મહત્વનો છે।